અંકલેશ્વર શહેરમાં તસ્કરો પોલીસને હફાવી રહ્યા છે તેમ લાગી રહ્યું છે। દીવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં તસ્કરોએ એક મકાનનો નકુચો તોડવાના પ્રયાસ કર્યો હતો, પણ સફળતા મળી ન હતી। ચોરીની આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવીમાં એક પછી એક 3 તસ્કરો પસાર થયા હોવાનું દેખાઈ રહ્યું છે। જો કે ઘટનામાં ચોરી ના થતાં આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી। પોલીસે પણ વાયરલ વિડીયો આધારે તપાસ શરૂ કરી છે। ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તસ્કરો રાત્રિના આવતા અંતે સ્થાનિક તમામ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ તરફથી રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ ચોક્કસ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી। દીવા રોડ પર આવેલી સોસાયટીમાં રોજના ચોરો આવી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બંધ મકાન અંગે પોલીસને જાણ કરાવી જોઈએ। શિયાળાની જમાવટ થઈ ચૂકી છે ત્યારે તસ્કરો મધ્યરાત્રિના અને વહેલી સવારે ચોરી કરવા આવી રહ્યા છે, ત્યારે બંધ મકાનો તસ્કરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યા છે। આ વચ્ચે મકાન બંધ કરી જતા પરિવાર પોલીસ કે પડોશીને જાણ કરીને જાય એ જરૂરી છે, તેમજ ઘર બંધ કરીને જતા પૂર્વે કિંમતી દાગીના અને રોકડા સુરક્ષિત સ્થળે મૂકી જાય એ હિતાવહ છે।